તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। મુંબઈ ગોવા વચ્ચે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને દરિયાઈ અને જમીની તાપમાનમાં ચક્રવાત ઉદ્ભવે તેવી પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જો કે ચક્રવાત બને તેની પુષ્ટિ થવામાં આવી નથી। હવામાન ખાતું પુષ્ટિ કરે ત્યારે વાવાઝોડાનું નામકરણ થઈ શકે છે। જો વાવાઝોડું બનશે તો તેને ઘેરાવો મોટો હોવાનું પણ અંબાલાલ પટેલનું અનુમાન છે, પરંતુ આ ચક્રવાત બિપરજોય જેટલું ખતરનાક નહીં હોય। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શક્યતા છે, તો મહારાષ્ટ્રમાં પણ 15 ઇંચ અને વલસાડની આસપાસ 10 ઇંચથી પણ વધુ વરસાદ વરસશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। 26 મેથી આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર જઈ અને નજીક આવવાની શક્યતા છે। જો કે 24-25 તારીખે ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। વાવાઝોડાની અસરના કારણે ચોમાસું સમય કરતાં પહેલું આવવાની શક્યતા રહેશે। એકાદ બે દિવસમાં ભારતના દક્ષિણ છેડે ચોમાસું આવી શકશે અને તારીખ 24 થી 26 વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું બેસી જવાની શક્યતા રહે। પણ તે ઉપરાંત વાવાઝોડાની શક્યતા જોઈએ તો હમણાં હવાનું હળવું દબાણ ઊભું થશે, પરંતુ વાવાઝોડું બનશે કે નહીં તેની પુષ્ટિ હવામાન ખાતું કરે તે જ પછી નક્કી થઈ શકે। હાલમાં તો લો પ્રેશર બનવાની શક્યતા છે, પરંતુ દરિયાનું ટેમ્પરેચર લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ છે। બીજા પેરામીટર પર સાનુકૂળ છે। હવાના હળવા દબાણો સમુદ્રમાં 1000 મિલીબારથી નીચે લગભગ 990, 998, 995 આવા મિલીબાર ભિન્ન પ્રકારે છે। ભૂભાગો ઉપર 1000 મિલીબારથી હવાના દબાણો ઓછા છે, એટલે લગભગ હવાના હળવા દબાણોના કારણે અને કેટલાક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બની શકે। તારીખ 25 સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ કર્ણાટકથી ઉપરના ભાગો અને રત્નાગીરીથી મહારાષ્ટ્રના મુંબઈના ભાગોના ઉપરના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડ વગેરે ભાગોમાં 10 ઇંચથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। છેક સોમનાથના ભાગો સુધી વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે। જો કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં 1 થી 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ, લગભગ બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાં લગભગ 1.5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ વરસાદ ભિન્ન ભાગોમાં થશે। વરસાદ ભારે ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે અને ક્યારેક પવનની સામાન્ય ઝડપ 6 કિલોમીટરથી 20 કિલોમીટર અને આજકાલના પવનની ગતિ ક્યારેક 50 કિલોમીટર થવાની શક્યતા રહે। આથી વાડામાં રાખેલા પશુઓ, જેમાં બકરાના બચ્ચા અથવા તો ઘેટાના બચ્ચાઓ ફગોળાઈ જવાની શક્યતા રહેતી હોય છે અને વેલાવાળા શાકભાજી લગભગ એમાં બગાડ થવાની શક્યતા રહેતી હોય છે। તેમજ આંબાના પાકમાં કેરી ગળી જવાની શક્યતા રહેતી હોય છે। ડાંગર જેવા પાકમાં પાણીના કારણે નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે। ઉનાળુ ડાંગર, ઉનાળુ તલ કે બધું ગમે તે ઉનાળુ જે કૃષિ છે, ખેતી, એને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે। લો લાઇંગ એરિયામાં પણ પાણી ભરી જતું હોય છે। એ ખેડૂત ભાઈઓએ પાણીના નિકાલની વ્યવસ્થા થાય તો યોગ્ય રહે। પરંતુ આ જે વાવાઝોડું જે છે એ લગભગ વિપર્યય જેવું વધારે નહીં હોય। વધારે સૌરાષ્ટ્રના ભાગોમાં એટલું બધું નુકસાન કરી શકે તેવું ન હોવા છતાં પવનની ગતિ વધારે રહે, વીજળીના ધામલા પડી જાય, વૃક્ષો જે છે નમી જાય, કારણ કે ક્યારેક પવનની ગતિ, આજકાલના પવનની ગતિ
35 થી 50 કિલોમીટર જવાની શક્યતા રહે છે. જે પરંતુ આ વાવાઝોડાની અસરના કારણે ચોમાસું દસ્તક વહેલું લઈ શકે છે. હમણાં એકાદ બે દિવસમાં તારીખ 22-23 સુધીમાં ભારતના દક્ષિણ છેડે ચોમાસું આવી શકશે અને તારીખ 24 થી 26 વચ્ચે કે તે પહેલાં કેરળમાં ચોમાસું દસ્તક દઈ શકે. એટલે ચોમાસું સમયથી પહેલાં આવવાની શક્યતા રહેશે. જો ચોમાસું સમયથી પહેલાં આવે તો ઘણી વખત તેની વિપરીત અસર ચોમાસા ઉપર પણ થતી હોય છે. અને આ અસરો બાદ ગરમી પડશે. જૂનની શરૂઆતમાં કેટલાક ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ ગરમી થઈ શકે અને ગરમી અને બદલાતી મોસમથી જનધનને રોગ આવવાની પણ શક્યતા રહે છે. જેથી આરોગ્ય માટે કાળજી રાખવી ઈચ્છ રહે. જી.